વાલો વિદ્યાર્થી મિત્રો કેમ છો? આજે આપણે લઈને આવી ગયા છીએ ધોરણ 9 વિષય વિજ્ઞાનના 2024ના પાઠ્યક્રમ મુજબ, બરાબર ને? પાઠ 1 અને 2 અને 3ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો હું તમને કીધું હતું કે તમારે જોઈએ છે, તો તમે હા પાડી હતી. તો આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને આવી ગયા છે. આ વાર્ષિક પરીક્ષામાં પણ પૂછાય તેવા પ્રશ્નો છે, બરાબર મિત્રો? અને વિથ પીડીએફ સંગાથી, બરાબર ને? પીડીએફ સંગાથી મળી જશે. તો ચાલો મિત્રો આપણે જોઈએ સંપૂર્ણપણે. મિત્રો, હું તમને પાઠ 1ના 13 પ્રશ્નો આપીશ. કેટલા? 13 પ્રશ્નો. તમારી કમ્પ્લીટ આ 13 તૈયાર કરી દેવાના છે. આ 13માંથી હું કહું છું તો માનું છું તો લગભગ 5 કે 6 પૂછાશે જ, બરાબર? તો ચાલો મિત્રો જોઈએ આપણે હવે. પહેલો છે કે તરૈયાઓ સ્વિમિંગ પુલમાં પાણીમાં પ્રવાહને કાપી આગળ વધી શકે છે. એ દ્રવ્યનો કયો ગુણધર્મ જોવા મળે છે, બરાબર? આ પણ તૈયાર કરી દેવાનું. ત્યારબાદ નીચે વધતી જતી ઘનતા દર્શાવવાની છે. આમાં નીચે જે ઘનતા છે એ બધા આનું આપણે સંપૂર્ણ સોલ્યુશન પણ મૂકેલ છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો, બરાબર? પછી કયો પદાર્થ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે? ત્યારબાદ વાયુનું પ્રવાહીકરણ એટલે શું? ત્યારબાદ આ કયો પદાર્થ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ ધરાવી શકે છે? એ મોસ્ટ આઈએમપી છે મિત્રો, બરાબર? તૈયાર કરી લેજો. ત્યારબાદ છે વાયુનું પ્રવાહીકરણ એટલે શું, બરાબર? ત્યારબાદ છે આ તાપમાનને કેલ્વિનમાં ફેરવો અથવા કેલ્વિનને તાપમાનમાં ફેરવો. આ બંને મોસ્ટ આઈએમપી છે મિત્રો, બરાબર? ત્યારબાદ છે કે ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે, શા માટે? આ પણ મોસ્ટ આઈએમપી છે મિત્રો. હું તમને 3 મોસ્ટ આઈએમપી આલ્યા આમાંથી, બરાબર ને? ત્યારબાદ આ તમારી કલ્યાણની દ્રવ્યની અવસ્થાઓ તમને 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે આવો પ્રશ્ન. ત્યારબાદ મિત્રો આ 3 છે ને, 3માંથી ગમે તે એક આવશે મિત્રો, બરાબર ને? ગમે તે એક આવશે. SHOનું આણ્વીય દળ શોધવાનું છે 3નું, બરાબર ને? આણ્વીય દળ શોધતા તો આવડતું જ હશે તમને. ત્યારબાદ છે તફાવત પ્રવાહી અને વાયુનું. ત્યારબાદ છે ખુલ્લી જગ્યાએ ભીના કપડાં ઝડપથી સુકાઈ જાય છે. આ એક જ મિનિટ મિત્રો, આ જ આવે ને ગરમ તેમજ સૂકા ના, આ અલગ છે મિત્રો. આ બંને મોસ્ટ આઈએમપી છે મિત્રો, બરાબર ને? કારણ આ બંને મોસ્ટ આઈએમપી છે, બરાબર? એટલે કેટલા થયા? આ 1, આ 2 અને આગળ 3, 5 અને આ 6. એમ મિત્રો, આ 1 થયો, આ 2 થયા અને આ 3માંથી ગમે તે એક આવશે. આ તમે ખાસ લેતા નહીં, આ મોસ્ટ આઈએમપી છે, પરંતુ આને તમે વાંચી જજો. આ 13 પ્રશ્નમાં જ તમારે આવવાનું રહેશે, બરાબર? ત્યારબાદ આમાં એક ઘન અવસ્થાના, પ્રવાહી અવસ્થાના અને વાયુ અવસ્થાના, બરાબર? આ 3માંથી તમારે આવી શકે છે, બરાબર? આ 3માંથી ગમે તે એક 100% હશે. ત્યારબાદ બાષ્પીભવન પર આધાર રાખતે એ 4 માર્ક્સને આપણે અલગથી લાવશું, બરાબર? આપણે અહીંયા ખાલી 2 માર્ક્સના જ પ્રશ્નો છે, બરાબર? તમે જોઈ શકો છો આ બધા જ 2 માર્ક્સના છે. તમે જોઈ શકો છો કે આ બધા જ 2 માર્ક્સના છે, બરાબર? અને આ પણ 2 માર્ક્સના છે બધા. આ પણ 2 માર્ક્સના છે, બરાબર ને? હવે આપણે જોઈએ પાઠ નંબર 2. પાઠ નંબર 2માં હું તમને કેટલા દાખલા આપીશ એ કહી દઉં. પાઠ નંબર 2માં હું દાખલા તો આપીશ નહીં, પરંતુ હું 16 કે 15 જેટલા પ્રશ્નો આપીશ હું તમને, બરાબર? એમાં પહેલો છે મિશ્રણ. આ બધા જ મોસ્ટ આઈએમપી છે પાઠ નંબર 2ના. એક પણ જરા પણ કટ કરતા નહીં. મિશ્રણ એટલે શું, ઉદાહરણ આપો. આ પણ મોસ્ટ આઈએમપી. ત્યારબાદ તફાવત આપો, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. આ પણ મોસ્ટ આઈએમપી. ત્યારબાદ દ્રાવ્યતા એટલે શું, આ કદી તમારે પૂછાશે નહીં મિત્રો, બરાબર? ત્યારબાદ છે કલિલ દ્રાવણના મોસ્ટ આઈએમપી, કલિલ દ્રાવણ. ત્યારબાદ છે વિક્ષેપણ કલા અને વિક્ષેપણ માધ્યમ જણાવવાનું છે મિત્રો, વાંચી લેજો એક ફરી, બરાબર? ત્યારબાદ દાસ સંયોજનો, આ પણ વાંચી લેજો તમે. ત્યારબાદ રસાયણ, આ મોસ્ટ આઈએમપી છે મિત્રો. ત્યારબાદ છે ટિન્ડલ અસર, એ પણ મોસ્ટ આઈએમપી. આ છેલ્લા 1 મિનિટ મિત્રો, હું કહી દઉં તમને મોસ્ટ આઈએમપી કયા છે આમાંથી પણ. પહેલો, બીજો કલિલ દ્રાવણ, આ એક ફરો વાંચી જજો. 5મો અને 6થો. ત્યારબાદ છે ના, આ 6થો મોસ્ટ આઈએમપી છે મિત્રો, બરાબર? 6થો મોસ્ટ આઈએમપી છે. ત્યારબાદ આ પણ તમે એકવાર વાંચી જજો.
ત્યાં આ પણ મોસ્ટ આઈએમપી છે. ટિંચલ આયોડિન મોસ્ટ આઈએમપી છે. આ વાર્ષિક પરીક્ષામાં આ ફરક પૂછાય તો 2024ની વાર્ષિક પરીક્ષા તો તેમાં બરાબર ટિંચલ આયોડિન આ પણ મોસ્ટ આઈએમપી છે મિત્રો. એટલે કેટલા થયા 1 2 3 4 5 6 7 આમાંથી 7 મોસ્ટ આઈએમપી છે બરાબર ને. તૈયાર કરવાનું ભૂલતા નહીં. આ દ્રાવ્યતા એટલે પણ વાંચી જજો બરાબર ને. દ્રાવ્યતા એટલે શું ત્યારબાદ આગળ જોઈએ આપણે હવે. તો મિત્રો આમાં કયા કયા છે તો આમાં જો આ પણ તમારે એક ફર વાંચી જવાનું છે. સમાંગ અને વિસમાંગ મિશ્રણમાં વર્ગીકૃત કરવાનું છે બરાબર. ત્યારબાદ ભૌતિક ફેરફાર વાળો આ પણ પૂછાય એવું છે બરાબર. આ પાણી ઉકાળી જો તિજોરીને કાટ લાગવું અને તવીનું માખણમાં પીગળવું એ ભૌતિક ફેરફાર. અને રાસાયણિક ફેરફાર તો એ છે ને આ તિજોરીને કાટ લાગવું અને તવીને વિગળવું એ છે ને બરાબર એ ભૌતિક ફેરફાર. અને આ બીજો અને ત્રીજો એ ના મિત્રો પહેલો ત્રીજો અને બીજો અને ચોથો એ રાસાયણિક ફેરફાર. પહેલો અને ત્રીજો એ ભૌતિક ફેરફાર અને બીજો અને ચોથો એ રાસાયણિક ફેરફાર. તમારે ખાલી એક ફર વાંચી જવાના છે આવડી જાય એવા જ છે. ત્યારબાદ અધાતુ તત્વ એટલે શું મોસ્ટ આઈએમપી છે મિત્રો. ત્યારબાદ દ્રવ્ય અને તેના ભૌતિક ઉદાહરણ આપો આ પણ મોસ્ટ આઈએમપી છે મિત્રો. તેમાં આપણે દ્રવ્ય એનો ભૌતિક ફેરફાર એટલે આમ એવું જ હતું પરંતુ અલગ હતું. એમાં રાસાયણિક ફેરફાર હતો ને આમાં ભૌતિક ફેરફાર છે. ત્યારબાદ આ પણ સંયોજન કરવાનું છે મિત્રો. જો સંયોજન બરાબર એટલે આમાંથી 1 2 3 4 ફરીથી કહી દઉં છું તમને. આ 1 આ 2 આ ને મિત્રો 1 આ 2 ટિંડલ અસર આ 3. ત્યારબાદ આ તમારે જોઈ લેવાનું આ પણ પૂછાયું છે. એટલે આમાંથી 4 ને પહેલાંમાંથી કેટલા આપ્યા 7 આલ્યા ને 7 આલ્યા 7 ને 4 12 7 ને 4 11 મોસ્ટ આઈએમપી છે મિત્રો બરાબર. કમ્પ્લીટ 16માંથી 11 પહેલાં 11 પાકા કરજો પછી તમે બીજા તૈયાર કરજો બરાબર ને. ત્યારબાદ હવે આગળ જોઈએ આપણે પ્રકરણ નંબર 13. પ્રકરણ નંબર 13ના હું તમને 10 પ્રશ્નો આપવાનો છું મોસ્ટ આઈએમપી. એમાં રાસાયણિક સહયોગીકરણ એટલે શું તેનો નિયમ જણાવ મોસ્ટ આઈએમપી છે મિત્રો. ત્યારબાદ છે નિશ્ચિત પ્રમાણ એટલે શું મોસ્ટ આઈએમપી છે. ત્યારબાદ છે સંયોજનોનું એટલે શું મોસ્ટ આઈએમપી. ત્યારબાદ સંયોજકતા એટલે શું તેનું મહત્વ જણાવો મોસ્ટ આઈએમપી. ત્યારબાદ નીચેના સૂત્રો આ તો મોસ્ટ આઈએમપી મિત્રો. આ તો 100% પૂછાય છે. આ છે ને કઈ રીતે પૂછાય છે ખબર તમારે 1 માર્ક્સમાં પૂછાય છે કે સોડિયમ ક્લોરાઇડનું અણુસૂત્ર જણાવો અથવા શું કહેવાય મેગ્નેશિયમ ક્લોરાઇડ છે MgL તો આનું રાસાયણિક નામ જણાવો એવું તમારે સામસામે પૂછાઈ શકે બરાબર. આ મોસ્ટ આઈએમપી છે બધા જ. પ્રકરણ 3ના તો આપણે ગોતીને જ કાઢ્યા છે. મોસ્ટ આઈએમપી છે 5 મિત્રો તૈયાર કરવા પડશે. બીજું કંઈ ચાન્સ જ નથી તમારી પાસે. ત્યારબાદ છે કે મોસ્ટ આઈએમપી પ્રકરણ નંબર 3ના 6 થી 10 છે બરાબર. આમાંથી કયા મોસ્ટ આઈએમપી છે કહી દઉં. આ બેમાંથી ગમે તે એક આવશે. આણ્વીય દર શોધવાનું તો આવડે જ છે ને મિત્રો તમને બરાબર. બેમાંથી ગમે તે એક આવશે. આ પણ આવશે જો મિત્રો સંયોજન ધરાવતા CaCO3 તો કેલ્શિયમ કાર્બોનેટ CaCl કેલ્શિયમ ક્લોરાઇડ MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ Na સોડિયમ કાર્બોનેટ બરાબર. આ 4 તો આવા તો અણુસૂત્રો આપણને આવડવા જ જોઈએ મિત્રો. ધોરણ 9માં હવે આવા અણુસૂત્રો તમારે આવડવા જ જોઈએ. ત્યારબાદ આ પૂછાઈ શકે છે મોસ્ટ આઈએમપી. ત્યારબાદ આ બંનેમાંથી ગમે તે એક આવશે બરાબર. ત્યારબાદ છે નીચે આપેલ લેટ્રિન નામ જણાવો મિત્રો. આ પણ આવી શકે છે મિત્રો. આ 1 માર્ક્સમાં ખાલી જગ્યામાં આવી શકે છે. ધોરણ 9ની વાર્ષિક પરીક્ષામાં 1 માર્ક્સની ખાલી જગ્યામાં તમારે આવ્યું હતું પરંતુ આમાંથી નહોતું. એમાં હતું શું કહેવાય પેટિનિયમને લગભગ કેલ્વિન કહેવાય છે બરાબર એ આવ્યું હતું. ત્યારબાદ બહુપરમાણીય આયનો એટલે શું બરાબર. આ પણ મોસ્ટ આઈએમપી છે મિત્રો. તૈયાર કરવાનું ભૂલતા નહીં બરાબર ને. આ 10માંથી હું તમને જે મોસ્ટ આઈએમપી આલ્યા એટલે કે 10 મોસ્ટ આઈએમપી આલ્યા ના 10 આ તો બંને તમારે કરવા તો પડશે ને. ના કરો તો પણ તમને ખબર પડી જાય. એનની જગ્યાએ 14 અને Hનો વર્ગ એટલે H 1 × 2 એટલે 2 બરાબર. એ રીતે તમારે આણ્વીય દર શોધવાનું છે. એક ફર આવડી ગયું આણ્વીય દર તો સહેલું જ છે બરાબર. આ 10 મોસ્ટ આઈએમપી. ત્યારબાદ પાઠ નંબર 2ના કેટલા આપ્યા
12 આલ્યા અને પાઠ નંબર 1ના કેટલા આપ્યા હું એ પાઠ નંબર 1ના પણ હું આલી દીધા છે તમને। તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે મળીશું નવા વિડીયો સાથે। થેન્ક યુ સો મચ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।